દાદાની દુકાને પહોંચી ગયા. એ ઘરે 2 પંપ ચાલુ છે અમારે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેખાય છે. 12 વીઘાની ઝાર આપણે વાઢી નાખી છે. સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે. સુરેશ ચંદ્ર દિવસ ઉગીને આટલો દિવસ ચડ્યો હશે. આટલી તો સારી મેં વાંચી નાખી છે, પણ આજે મને એમ થોડોક ઝાર વઢાઈ જાય. 12 વીઘાની ઝાર આપણે વાઢ નાખી છે. જુઓ પથારો પાડી દીધો છે. અને ડોશીમાં અને બતાવું જુઓ, ડોશીમાં પણ બેઠા છે પાળિયામાં, દેખાતા નથી. જો આટલા કટકાઈ રહ્યા છે. અને અમારા ભાઈ જો રાજુભાઈ આવ્યા હતા. રાજુભાઈ ડિસ્કો કરો તો. હા 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 બરોબર છે. તો બસ આ ઝાર વઢાઈ જાય પછી એક બીજી જગ્યાએ આવીને લગભગ બકરા સારવા જવાના થશે. સેણાવાયામાં ઘણું કામ છે આજની તારીખમાં. ફાઇનલી 12 વીઘાની ઝાર આપણે વાઢી નાખી છે. જોઈ જવું ક્યાં એક છોડવા ઊભો નથી રહેવા દીધો. 3.5 દિવસની અંદર 12 વીઘાની ઝાર વાઢ નાખી છે. તો હવે ઝાર વાઢમાં થઈ ગયા છે નવરા. હવે બીજું કામ લઈએ. ફાઇનલી ઝાર વાઢીને વહી આવ્યા છીએ કરીએ. જો પંખો ચાલુ છે આપણું સુદર્શન ચક્ર. તો રાજુભાઈ હા મારા હાડુભાઈ છે. ઝાર વાઢ નાખી. હા બધી વટાઈ જાય પૂરા બાકી છે. ઝાર આપણે ફફડાઈ નાખી છે. હા પૂરી કરી દીધી. તો હવે અત્યારે નાહી ધોઈને જવું છે. ક્યાં જવાના છે? નાહી ગરડા. તો ફાઇનલી અમે નાહી ધોઈને ગરડા જઈએ છીએ. તો હાલો ગરડા હું જઈને લેવાના છે એ બધું વિડીયોમાં બતાવીશું. હા તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ક્યાં જઈએ છીએ? ગરડા. તો ફાઇનલી અમે ગઢડા પહોંચી ગયા છીએ. જુઓ તમને આ મંદિર બતાવું. સ્વામી નારાયણ ભગવાનનું મંદિર છે. જુઓ કાંક ગઢડા પહોંચી ગયા છે. જુઓ રોડમાં તો હાલીને જઈએ છીએ. ઘેલો નદી છે અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેખાય છે સામે કાંઠે. તો ફાઇનલી અમે ગઢડા આવીને અને હટાણું પણ કરી લીધું છે ને હવે જાવી સીધી ઘરે. તો જે કાંઈ મેં હટાણું કર્યું છે કાંઈ બતાવ્યું નથી તમને. તો ફાઇનલી અત્યારે મેં બેઠા છીએ વાહનની વાંચી. જુઓ આ ચોકડી છે ઢસાવાળી. આ જાય છે ઢસા બાજુ રસ્તો, આ જાય છે ધોળા બાજુ રસ્તો, જે આ જાય છે રસ્તો ગઢડાની અંદર જાય છે. તો આ ચોકડી અમે વાહનની વાંચી બેઠા છીએ. ફાઇનલી વાહન મળે એટલે બેસીને પહોંચી જવું ઘરે. હાલો આપણે બકરા સારવા જવાના ક્યાં છે? ફાઇનલી જઈ રહ્યા આપણા બકરા છે. બકરા સારવા જવાનું છે મારે. જોવો બાકી ઠંગડી છે ઠંગડી. આ એનો ભાઈ છે ભાઈ. આ હીડી માં છે માં. એની માને ગીદડું થાવવા મીડું થાવવા. જો એની બેન આવી બેન. લે બેનને નથી થવા દેતી. એની માં નથી થવા દેતી એની બેનને. જો એક છે લાલ બકરી, એક છે ધોળી અને એક છે કચકાબરી. બોકડો આવે છે. હવે બકરા લઈને ઘરે જવા દઈએ. થાકી ગયો બોકડા વાયા થોડી થોડી. જોવું હવે ઘરે જવા દઈએ. તો આપણા વ્લોગમાં બનાવી ગયો તમે.
તો ફાઇનલી જવાનું છે કે ઘરનું હટાણું કરવા, એટલે થોડું ઘણું રાશન ખૂટી ગયું છે, રાશન લેવા જવાનું છે ને જવાનું છે આપણી આ રામ પ્યારી લઈને જવાનું છે. સત્ય પ્રેમ કરુણા જય શ્રી રામ આપણી આ રામ પ્યારી લઈને જવાનું છે, હું અને મારો દીકરો જયન. તો આપણી રામ પ્યારી લઈને જવાનું છે. હાલો આવો આપણી સાથે અને હટાણું લઈને આવી. આપણે જતા તો વૈશમાં ફાટક આવ્યું ને ત્યાં પાછા ગાડનો ઘેરો મળ્યો. જુઓ ઓલું બૂસું બકરું કેવું છે જો, એ 2-3 છે જો કયો ફટિયા. આજે અનિલ દાદાની દુકાને પહોંચી ગયા. 2 કિલો લાડવા આપો પણ કિલો નો ખાઈ આપો કાકા. 160 રૂપિયામાં તીખી ફાફડી અને 160 રૂપિયામાં શાલીની મોળી અને 20ની તીખી. બે ભેગી નાખી દો. 20ની તીખી ને 40ની મળે. અને 2 કિલો લાડવા જે જેકાર. હા તમારા 515 પીયા કાંઈ વાંધો નહીં. હાલો સાહેબ ફરી જશે. પાણી ભરી લઈએ ઠંડુ. ઠંડા પાણીનો શોખીન સૌ તો ઠંડુ પાણી ભરી લઈએ. એટલે ઠંડુ નહીં, મીઠું પાણી છે એટલે ભરવું પડે છે. અહીંયા અમારા ઘરે મોડું છે ફાઇનલી પાણી ભરી લઈએ. તો ફાઇનલી આપણે હટાણું કરીને આવી ગયા છીએ. એક વસ્તુ આપવા માટે ભાઈને ફાઇનલી આપણે તો ફાઇનલી દવા છાંટવાનું પણ ચાલુ કરી દીધું છે. જો એ ઘરે 2 પંપ ચાલુ છે અમારે. હા અને ધીરે ધીરે હાલવાનું છે પાછું. એક સાહે એક જ પંપ. જોવો આટલા સા લાંબા છે. તો ફાઇનલી દવા ચટાઈ ગઈ છે. આનો પંપ તો ખાલી થઈ ગયો છે. જો મારો પંપ હવે ખાલી થવામાં તૈયારી છે. જો દવા ચટાઈ ગઈ. હું મળ્યું થવાનું ખાલી થઈ ગઈ છે દવા ને ચટાઈ ગઈ છે દવા. કેટલા પંપ દવા છાંટ્યા? 17 નો વધાવો એની જેમ 17 પંપ દવા છાંટ્યા છે. જો આપણો પંપ ખાલી થઈ ગયો છે ફાઇનલી. એ તો ભલે ન હોય. તો ફાઇનલી પૂળા આપણે લઈ લીધા છે. તમને ખબર છે કે એવું કામ તો હંધાય કરતા હોય, આવું કામ તો બધાય કરતા હોય, પણ વાત બરોબર છે. પણ તોય છતાં અમે તમને બતાવી છીએ કે અમે આવું કામ કરીએ છીએ એમ. તો જો અહીં નાખી દઉં. આપણી રામપ્યારી પડી એ લઈને જવાનું છે. એની માથે પૂળા લઈને ફરીએ. યુટ્યુબ ફેમિલી, આ વ્લોગમાં બસ આટલું જ. અને આપણો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે તો મને સપોર્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરતા રહ્યો. તો આપણે મળીએ મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.